સુરતમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી કરોડોના ખર્ચ છતાંય અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થતા સ્માર્ટ સિટીના આયોજન સામે જનરોષ। શહેરમાં પડેલા પ્રથમ જ વરસાદે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સૂન કામગીરીના પોકળ દવાઓની પોલ સંપૂર્ણપણે ખોલી નાખી છે। વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરના કતારગામ, વરાછા, લિંબાયત અને ઉધના જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં જ પાણી ભરાઈ ગયા હતા। પાલિકા તંત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રી મોન્સૂનની સફાઈ અને લાઇન બ્લોકેજ દૂર કરવા પાછળ કરોડો રૂપિયાનો ધમાડો કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો હતો, છતાંય પરિણામ શૂન્ય રહ્યું છે। અનેક સોસાયટીઓમાં અને મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં તો જાણે ખાડી પૂર આવ્યું હોય તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ હોવા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। માત્ર એક જ વરસાદમાં આખું શહેર પાણીમાં ગરકાવ થઈ જતા સ્માર્ટ સિટીના ડ્રેનેજ નેટવર્ક અને આયોજન સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચ પછી પણ પ્રજાને વેઠવી પડતી આ હાલાકી વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરીની સાક્ષી પૂરી રહી છે। હવે આગામી ચોમાસાના દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો શહેરની સ્થિતિ કેવી વર્ણશે તેને લઈને શહેરીજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે। મારું નામ અશોક સોમાભાઈ સાને, હું નાગસેનગરમાં રહું છું। જ્યારે ગયા મંગળવારે જ્યારે આપણા નાગસેનગર પાંડેસરા ઉધનામાં જ્યારે પૂર આવ્યો, અત્યાર સુધી કોઈ કોર્પોરેટર 4 કોર્પોરેટરમાંથી એક બી જોવા, એક તો સ્થાનિક કોર્પોરેટર છે આપણા નાગસેનગરના, એ તો હજુ સુધી અમને દેખાતા જ નથી। ખારે જ્યારે સરકારશ્રીના મંત્રી આવ્યા ત્યારે એ એમના પાછળ દોડતા થયા છે, પણ મહાનગરપાલિકા જ્યારે પ્રી મોન્સૂન કામગીરીનું આ બજેટ જે પાસ કર્યું હતું ત્યારે તો કશું કામ કર્યું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હતું। જ્યારે આ પૈસા જો આ ડ્રેનેજ લાઈન અત્યારે જે આ લોકો સાફ કરી રહેલા, આ જે કરોડો રૂપિયા જે પાસ કર્યા હતા ત્યારે જ આ કામગીરી થતી હતી। આપણા પાંડેસરા વિસ્તારના કોઈ ગરીબ બિચારા લાચાર માણસ અત્યારે બે ઘર નહીં થતા। જો અત્યારે આ કરોડો રૂપિયાની નુકસાની કરીને પહેલાં તો નુકસાની કરી લાગીને અત્યારે આ કરોડો રૂપિયાનું કામ કરવાની પાછા નીકળેલા છે। શું લાગે છે આગળ જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તો ત્યારે નહીં થઈને અત્યારે જે ખાડી પૂર આવ્યું ત્યાર પછી આ કામગીરી અત્યારે સાહેબ હું તમને એક જ જાણ કરવા માંગુ છું, અત્યારે આ નિંદ્રામાંથી જાગ્યા છે, નિંદ્રામાંથી જાગ્યા છે। અત્યારે નિંદ્રામાંથી જાગ્યા પછી લોકોનું જ્યારે ટોળું કોર્પોરેટરના ઘરે આપણા ધારાસભ્યના ઘરે રજૂઆત કરા ગયા ત્યારે આ બધા કામગીરી કરવા નીકળેલા છે। લોકો અત્યારે તમે જુઓ તો કચરામાં હજુ બી ઢગલા છે। ઘણી જગ્યા તો બિચારાના ઘરનું વખરી થઈ ગયેલું છે, ઘરમાં કોઈ ખાવા પીવા માટે રાશન નથી। 6800 આ લોકોને કવર બનાવીને આપે છે। 6800માં સાહેબ આ લોકોને કંઈ મળે છે? જે લોકોને 30 થી 40 50 હજારની નુકસાની થયેલી છે, સરકાર ખાલી એક પોચો મારવા માટે 6800 રૂપિયા સહાય આપે છે।